નમસ્કાર, હુકુમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। જગતનો તાત અન્નદાતા ખેડૂત સાથે થતા અન્યાય સામે કડદા પ્રથા નાબૂદ કરવા માટે ચાલી રહેલ શાંતિપૂર્ણ આંદોલનને સરકારના આદેશથી પોલીસનો હાથો બનાવી કચડવામાં આવ્યો। નિર્દોષ ખેડૂતોના ઘરના દરવાજા તોડી જુવાનો, વૃદ્ધો, મહિલા અને બાળકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો। નિર્દોષ લોકોના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી અને ખોટી એફઆઈઆર કરી જેલમાં નાખવામાં આવ્યા છે। આંદોલનનું નેતૃત્વ કરનાર ખેડૂત નેતા ભાઈ રાજુભાઈ કરપડા અને યુવા નેતા પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે ભાજપ સરકાર ખેડૂત વિરોધી માનસિકતા સામે આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા કલેક્ટરના માધ્યમથી ગુજરાત રાજ્યના રાજ્યપાલને એક આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આખી જિંદગી આપણી થાળીમાં અન્ન પીરસનાર ખેડૂતને ન્યાય આપવા માટે અશોક ઓઝા વડોદરા શહેર પ્રમુખ તથા ઈસ્ટ ઝોન પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાત। રિપોર્ટર ફરીદ શેખ, એડિટર હિના ખાન। જે કંઈ થઈ રહ્યું છે આ એક ભાજપના ઈશારે પોલીસના દબાણ હેઠળ લાવી અને લોકોને ડરાવવા ધમકાવવાની આ નીતિ ચાલી રહી છે। આ પ્રથાઓ બધી બંધ કરવામાં આવે, ખેડૂતોની સાથે ન્યાય મળે, એના માટે અમે આજે આવેદન આપી અને જાગૃત કરવા આવ્યા છીએ કે જો આગામી દિવસોમાં આનો કોઈ ન્યાય નહીં મળે તો આમ આદમી પાર્ટી 31 તારીખે દરેક આખા ગુજરાતની અંદર દરેક જગ્યાએ મહાપંચાયત કરવા જઈ રહી છે, જેની અંદર દિલ્હીથી અમારા સંયોજક આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ પધારી રહ્યા છે। આજે અમે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલશ્રીને કલેક્ટર થ્રુ એક આવેદનપત્ર આપ્યું છે। જે રીતે બોટાદ માર્કેટ યાર્ડની અંદર કડદા પ્રથાની અંદર હજારો ખેડૂતોની અંદર શોષણ થતું હતું, એ આંદોલન આમ આદમી પાર્ટી ઘણા દિવસથી ચલાવી રહી હતી, પરંતુ જે રીતે હળદર ગામની અંદર જે પોલીસ દ્વારા બર્બરતાપૂર્વક ખેડૂતોને ઘરમાં ઘૂસીને વૃદ્ધો, મહિલાઓને જે રીતે મારવામાં આવે છે જાણે કે અંગ્રેજો